અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન શ્રી જગન્નાથજીના પવિત્ર મંદિરમાં 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ પવિત્ર પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચની ટીમે મંદિર ખાતે પહોંચીને ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન કરવાનો પાવન લાભ લીધો હતો. તેમજ દિવ્ય રથના દર્શન કરીને દેશ અને સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ સચિવ શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા મીડિયા કન્વીનર શ્રી જયમીનભાઈ ગજ્જર તેમજ કાંસ્ય થેરાપી કેમ્પના યોગાચાર્ય શ્રી પ્રણવભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદી વિચાર મંચના તમામ આગેવાનોએ ભગવાનના ચરણોમાં વંદન કરી સમગ્ર ગુજરાત અને દેશવાસીઓ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. આ અવસરે તેમણે જણાવ્યું કે ભગવાન શ્રી જગન્નાથજીના દિવ્ય રથના દર્શનથી જીવનના તમામ દુઃખ, ચિંતા અને અવરોધો દૂર થાય છે અને ભક્તોના જીવનમાં નવી આશા, નવી ઉર્જા તથા સકારાત્મકતા આવે છે. પ્રભુની કૃપાથી દરેક પરિવાર સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ બને તેમજ સમાજમાં શાંતિ, એકતા, ભાઈચારો અને સેવા ભાવના સતત મજબૂત બને તેવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી.